ઓલા મેડમ બિચારા સમજાવે એને કે અંદર આવવાની પરમિશન નથી, તો એ ઓલો કે ઇન્ડિયન લોના હિસાબે આવવું હોય, ઇન્ડિયન લોના હિસાબે આવવું હોય. અરે મારા બાપ સાચે આજે હેરાન થઈ ગયો. એક ઓર્ડર પડ્યો તો એ ઉધના રેલવે સ્ટેશને લઈને આવ્યો હું. મને કહે કે તું અંદર આવ. મેં કહું અંદર આવવાની પરમિશન જ નથી. તે કે હું એક્સ્ટ્રા પૈસા આ તે કે એક્સ્ટ્રા પૈસાની વાત નથી. મેં કહ્યું અંદર આવું બાય ચાન્સ ટીટી પકડે તો હાવ લઠ્ઠા લાગી જાય. મારી હાથે છે ને આ બીજા ભાઈ છે, એ અહીંયા ઊભા છે, એને સેમ પ્રોબ્લેમ હોય. ઓલો કે અંદર આવો અંદર આવો. હવે કઈ રીતે અંદર આવીએ? ભાઈ આ કસ્ટમર હે કેવો? અત્યારે મને ફોન આવ્યો અને કે આ પ્લેટફોર્મે આવો, ઓલા પ્લેટફોર્મે આવો. મેં કીધું ભાઈ અંદર આવવાની પરમિશન નથી, તને એકવારમાં કહું એમાં સમજ નથી પડતી. તે કે ના, એ પ્લેટફોર્મની ટિકિટ કપાય તું જલ્દી અંદર આવ. મેં કહું અંદર આવવાની પરમિશન નથી ભાઈ. 10 થી 15 વાર મેં એને સમજાવ્યું. મેં કહું અમને પરમિશન હોય તો અમે અંદર આવીને આપી દીધું હોય, પણ પરમિશન નથી તો એ સમજે જ નહીં. A few moments later. ભાઈ આ કસ્ટમરે મારા મગજનો તાર ખેંચી નાખ્યો. અત્યારે પાછો મને ફોન આવ્યો, મને કે 2 નંબરના ગેટ પર આવો. 2 નંબરના ગેટની બહાર હું ઊભો છું. તો મેં કીધું સારું કંઈ નહીં. તો અહીંયા હું અત્યારે 1 નંબર ગેટે ઊભો છું. તો મેં મને કંઈ ખબર નથી અહીંયા કઈ રીતે હોય. તો પછી હું 2 નંબરના ગેટ પર ગોતીને ગયો અને ત્યાં ગેટની બહાર પહોંચ્યો ને તો મને શું કંઈ ખબર કે હવે અંદર આવ. અરે મેં કીધું યાર મેં તને કીધું. પછી ઝોમેટો સપોર્ટવાળાએ તને ફોન કરીને વાત કરી. ત્યારે તે વાત કરી કે અંદર ન આવી શકું. તો એ પાછું એમ કે અંદર આવો અંદર આવો અંદર આવો. ચાલો મને હોલ્ડમાં લીધો તો ઓલા મેડમ બિચારા સમજાવે એને કે અંદર આવવાની પરમિશન નથી, તો એ ઓલો કે ઇન્ડિયન લોના હિસાબે આવવું હોય, ઇન્ડિયન લોના હિસાબે આવવું હોય. અરે મારા બાપ અંદર આવવાની પરમિશન નથી. એ તું તારી લો બો કંઈક બીજે ઝાડતો હોય તો નથી પરમિશન. ખરેખર યાર સાચે આજે હેરાન થઈ ગયો. लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए।